નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ 12 સાયન્સ કેમેસ્ટ્રી લેક્ચર 15 ચેપ્ટર નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો. ચાલો, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે યાદ હોય તો એલિફેટિક એમાઇન જે છે એની બહુ બધી કેમિકલ રિએક્શન્સ જોઈ હતી. ત્યાર પછી આપણે જોયું હતું કે એરોમેટિક જે એમાઇન સંયોજન છે લાઈક એનિલિન, જે એનું ફર્સ્ટ કમ્પાઉન્ડ છે, બરાબર છે, એની પ્રોસેસ આપણે જોવાની હતી. ઓકે, મીન્સ કે એની બે પ્રોસેસ જોઈ હતી જે આપણે એસિડ સાથે જોઈ હતી. રેડી? HCl H2SO4. તો હવે પછી જે પ્રોસેસ જોશું એની જ પ્રોસેસ જોવાની છે એનિલિનની, બરાબર, પણ સેકન્ડરી ટર્શરી એ ટાઈપના, અને બીજા એસિડ સાથે જોશું. રેડી? ચાલો, તો એ પહેલા નંબરની પ્રોસેસ આપણે જોતા હતા. કોની સાથે? એસિડ સાથે પ્રક્રિયા. એસિડ સાથે પ્રક્રિયા. તો નોર્મલી એસિડ સાથેની રિએક્શનમાં C6H5NH2 એની હું ક્લોરોપ્લેટિનિક એસિડ સાથે H2BtCl6, આનું નામ શું આવશે? ક્લોરોપ્લેટિનિક એસિડ સાથેની પ્રોસેસ. હવે ક્લોરોપ્લેટિનિક એસિડ સાથે ઇનકેસ હું રિએક્શન કરાવું તો આ તમારે યાદ રાખવાનું છે, બિકોઝ આના બે મોલ છે ને એ ડાયરેક્ટલી આની સાથે જોડાશે. લાઈક C6H5NH2 2 મોલ્સ H2BtCl6, બરાબર છે. અને આ જે બને છે એને કહેવામાં આવશે એનિલિન પ્લેટિનિક ક્લોરાઇડ. બરાબર, શું કહેવામાં આવશે? એનિલિન પ્લેટિનિક ક્લોરાઇડ. બરાબર. હવે અહીંયા એઝ ઇટ ઇઝ, બરાબર, એટલે એનિલિન પ્લેટિનિક ક્લોરાઇડ. રેડી? આવું બનશે. આની જગ્યાએ બીજું પણ લઈ શકાય, લાઈક સેમ પ્રોસેસ C6H5NH2 પ્લસ H2SnCl6. આને કહેવાય ક્લોરોસ્ટેનિક એસિડ. ક્લોરોસ્ટેનિક એસિડ. ઓકે, ક્લોરોસ્ટેનિક એસિડ છે એની જો હું પ્રોસેસ કરાવું, બરાબર છે, તો મારો આન્સર કેટલો રહેશે? કયો રહેશે? તો C6H5NH2 2 moles of H2SnCl6. રેડી? આ જે પ્રોડક્ટ છે એનું નામ શું આવશે? ઓકે, તો એનું નામ રહેશે એનિલિન. શું આવશે? એનિલિન સ્ટેનિક ક્લોરાઇડ. રેડી? એનિલિન સ્ટેનિક ક્લોરાઇડ જે છે એ આપણી ફાઇનલ પ્રોડક્ટ રહેશે. તો મતલબમાં તમે જોઈ શકો કે કંઈક અલગ રીતે જ આ બે એસિડ જે છે એનિલિન સાથે જોડાય અને સોલ્ટ ફોર્મેશન કરે છે. ઓકે, ચાલો હવે બીજું જોઈએ. સેકન્ડરી અને ટર્શરી એમાઇન લઈને આપણે જો સેમ પ્રોસેસ કરાવીએ તો આપણી પ્રોડક્ટ કેટલી હોઈ શકે? નોર્મલી આપણે એ ચેક કરવાનું છે. ઓકે, ચાલો જુઓ આગળ. માનો કે મારી પાસે છે C6H5NH3. આને કહેવાય N-મિથાઇલ એનિલિન. બરાબર, તો N-મિથાઇલ એનિલિન જે છે એની પ્રોસેસ માનો કે હું H2SO4 સાથે કરાવું છું. બરાબર, તો શું થઈ જશે કે આ પોતાનો એક H પ્લસ અહીંયા પાસ કરશે. બરાબર, એવું થવાથી શું થશે? C6H5NH2. ઓકે, અહીંયા કયો ચાર્જ? પ્લસ, અને આની સાથે બીજું શું આવશે? CH3. આખું જે મળે છે આપણને આ રીતે, બરાબર, એની સાથે કોણ જોડાશે? HSO4 માઇનસ. ઓકે, આ રીતે નોર્મલી જોડાણ થાય. તો આ જે છે એનું નામ છે N-મિથાઇલ એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ. N-મિથાઇલ થાય ને, N-મિથાઇલ એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ. રેડી? ઓકે, ચાલો એવી જ રીતે ટર્શરીની વાત કરીએ. વી હેવ લાઈક C6H5NCH3CH3, then 2 electrons N and dimethyl N શું આવશે? ડાયમિથાઇલ એનિલિન. આજે છે આપણું ટર્શરી એમાઇન છે. ઇનકેસ હું આની પ્રોસેસ જે છે એ પ્રોસેસ કરાવું એસિટિક એસિડ સાથે,
CH3COOH સાથે, બરાબર. તો CH3COOH સાથે જો હું એની પ્રોસેસ કરાવું છું, ઓકે, દેન આપણી પાસે શું આવશે કે આ પોતાનો એક H પ્લસ અહીંયા પાસ કરશે, તો શું બને C6H5N હારે એક H, ઓકે, સવર્ગસર સંયોજક બનતી. અહીંયા પણ સેમ, અહીંયા CH3, this one is also CH3, then wall plus charge and CH3COO minus. રેડી. આજે બેનું એનું નામ આવશે N ડાયમિથાઇલ એનિલિનિયમ એસિટેટ, કારણ કે પાછળ એસિટેટ છે ને, બરાબર. તો બહુ સિમ્પલ પ્રોસેસીસ છે, એટલી કોઈ ડિફિકલ્ટ પ્રોસેસ નથી, બરાબર. આપણે જે સ્ટેનિક એસિડ એન્ડ પ્લેટિનિક એસિડ સાથે જે પ્રોસેસ થઈ નોર્મલી, એ પ્રોસેસ ઇઝ બિટ ડિફરન્ટ ફ્રોમ ધીઝ ટુ, ઓકે. પણ કહેવાનું એમ છે કે એમાં હાઇડ્રોજન ટ્રાન્સફર કરાવ્યા વગર ડાયરેક્ટલી જોડી અને સોલ્ટ ફોર્મેશન કરવાનું છે. અહીંયા થોડું અલગ છે, ઓકે. ચાલો આગળ વધીએ. એ સેકન્ડ પ્રોસેસ જોશું, એનું નામ છે આલ્કાઇલેશનની પ્રોસેસ, ઓકે. એરોમેટિકમાં જ જોવાની છે એવું બધી પ્રોસેસીસ. તો આલ્કાઇલેશનની પ્રક્રિયા, રેડી. સેકન્ડ પ્રોસેસ આલ્કાઇલેશન. આલ્કાઇલેશનનો સીધો મતલબ એમ થાય તમારે આલ્કાઇલ ગ્રુપ જે છે એ એડ કરવાનું છે. અને નોર્મલી આપણે એરોમેટિક એમાઇનમાં પ્રોસેસ જોઈએ છે, તો આપણી પાસે પહેલું કમ્પાઉન્ડ છે C6H5NH2 અને એ નામ શું છે તો એનિલીન, ઓકે. આ એનિલીન છે એની મિથાઇલ આયોડાઇડ સાથે હાયર ટેમ્પરેચરે પ્રોસેસ, એટ હાયર ટેમ્પરેચર. જેવી તમે પ્રોસેસ કરાવશો એટલે બહુ સિમ્પલ પ્રોસેસ છે. આલ્કાઇલ ગ્રુપ જે છે એ અંદર દાખલ થશે અને હાઇડ્રોજન આયોડાઇડ દૂર થશે, માઇનસ શું થઈ જાય HI, તો શું બનશે C6H5 દેન NH, ઓકે. અહીંયા શું આવી જશે CH3. તો નોર્મલી આ કેવું એમાઇન હતું પ્રાઇમરી, બરાબર, પણ આજે મળે છે ને, બરાબર, એ શું થઈ જશે સેકન્ડરી એમાઇન. નામ શું આવશે N મિથાઇલ એનિલીન. શું આવશે N મિથાઇલ એનિલીન. તો કેટલી એકદમ સિમ્પલ પ્રોસેસ છે, કાંઈ સ્પેશિયલ નથી. ફટાફટ યાદ રહી જાય કે એનિલીન છે એની આલ્કાઇલ આયોડાઇડ સાથે જો હું પ્રોસેસ કરાવું છું તો ડેફિનેટલી મને પ્રાઇમરી હશે તો સેકન્ડરી એમાઇન મળશે. અને ઇનકેસ મારી પાસે સેકન્ડરી એમાઇન હોય, લાઈક અહીંયા જે પ્રોડક્ટ મળી એ જ લઈ લઈએ NHCH3, આ સેકન્ડરી એમાઇન છે, બરાબર. આ સેકન્ડરી એમાઇનની ફરી પાછી હું CH3I સાથે પ્રોસેસ કરાવું એટ હાયર ટેમ્પરેચર, તો શું થઈ જાય C6H5N CH3 લોન પેર, શું આવશે NN ડાયમિથાઇલ એનિલીન, રેડી. આવી પ્રોડક્ટ મળે. તો તમે ફરી પાછું જોઈ શકો કે એકદમ સિમ્પલ પ્રોસેસ છે, કંઈ સ્પેશિયલ નથી, રેડી. આગળ જોઈએ બીજા કેટલાક એક્ઝામ્પલ. ઇનકેસ જો હું ટર્શરી લઈને પ્રોસેસ કરીશ તો મને જે આયન મળશે એ ક્વાટર્નરી મળશે, લાઈક આમાંથી જ બતાવી દઉં. ટર્શરી છે એની ફરી પાછી હું CH3I સાથે એટ હાયર ટેમ્પરેચરે પ્રોસેસ કરું તો -HI થઈ જાય. -HI નોટ પોસિબલ, સોરી. ખાલી શું થાય કે આ જે CH3 ગ્રુપ છે એ આ લોન પેરથી જોડાણ પામી જાય, એટલે આવી પ્રોડક્ટ મળે C6H5 નાઇટ્રોજન, ધેન CH3 ધેન CH3, અને આખું જે છે એના ઉપર કયો ચાર્જ પ્લસ, અને અહીંયા શું આવે I માઇનસ. તો આવું જે બને છે ને એ સોલ્ટ ફોર્મેશન થઈ જાય. શું બની જાય સોલ્ટ, રેડી. તો મતલબમાં કહેવાનું એમ છે કે આ ટાઈપની પ્રોસેસ જે છે એ અહીંયા પોસિબલ બનશે આલ્કાઇલેશનમાં, મતલબ આલ્કાઇલ સમૂહ જે છે એ દાખલ થશે, બરાબર છે. પણ મિથાઇલ આયોડાઇડ પ્રોસેસ જે છે એ એને કહેવામાં આવે છે એક્સોસ્ટિવ મિથાઇલેશન, બરાબર છે. શું કહેવામાં આવશે એક્સોસ્ટિવ મિથાઇલેશન. તો એક્ઝોસ્ટિવ મિથાઇલેશનની પ્રોસેસ જે છે એ પ્રોસેસ તમે જોઈ મિથાઇલ આયોડાઇડ સાથે સ્પેશિયલી નોર્મલી આપણે પ્રોસેસ કરાવીએ ત્યારે. આગળ જોઈએ આપણે જોઈએ એરાઇલેશનની પ્રક્રિયા. આની અંદર જ તે એરાઇલેશન,
ચાલો, આલ્કાઇલેશન એટલે આલ્કાઇલ ગ્રુપ દાખલ કરવા. હવે એરાઇલેશન એટલે શું? બેન્ઝીન રિંગ એડ કરવા માટેની પ્રોસેસ નોર્મલી. ઓકે, તો આપણી પાસે કમ્પાઉન્ડમાં તો એઝ ઇટ ઇઝ એનિલીન છે, એરોમેટિકમાં NH2 પ્રાઇમરી અમાઇન, બરાબર, એનિલીન. આ એનિલીન જે છે એની આપણે કેમ CH3I સાથે પ્રોસેસ કરાવતા હતા, એમ આપણે હેલાઇડ લેવાનું પણ બેન્ઝીન રિંગવાળું, તો આપણે ક્લોરોબેન્ઝીન સાથે પ્રોસેસ કરાવીએ. બરાબર, શું આવશે? ક્લોરોબેન્ઝીન. ચાલો, ક્લોરોબેન્ઝીન સાથે આપણે જો પ્રોસેસ કરાવશું એટ હાયર ટેમ્પરેચર, ઊંચા તાપમાને, ઊંચા દબાણે, હાયર પ્રેશર, બરાબર, ઇન પ્રેઝન્સ ઓફ શું આવશે? CuClની પ્રેઝન્સમાં. ચાલો, પ્રોસેસ કરાવીએ એટલે બંને વચ્ચે જોડાણ થશે અને HCl શું થઈ જાય? દૂર. મતલબ અહીંયાથી એક H અને અહીંયાથી શું નીકળી જાય? Cl. શું દૂર થાય? -HCl. પણ એ હું એરાની પહેલી સાઈડ એઝ અ પ્રોડક્ટ બતાવી દઉં, બરાબર. તો મને જે પ્રોડક્ટ મળે છે એ આવી મળશે કે અહીંયા વચ્ચે શું આવશે? NH, બરાબર. તો આ શું મળ્યું આપણને? બાયફિનાઇલ મળે છે અને દૂર શું થાય? HCl, બરાબર. તો આને કયા નામથી ઓળખવામાં આવશે? ડાયફિનાઇલ એમાઇન. ડાયફિનાઇલ અમાઇન. રેડી? આવી પ્રોડક્ટ જે છે એ નોર્મલી આપણને મળી શકે. ઓકે, એનિલીન જે છે એની માનો કે હું ફિનોલ સાથે હાયર ટેમ્પરેચરે પ્રોસેસ કરાવું. સેમ એનિલીન એની ફિનોલ સાથે પ્રોસેસ, ફિનોલ એટલે બેન્ઝીન રિંગ પર OH, ZnCl2ની પ્રેઝન્સમાં એટ હાયર ટેમ્પરેચરે. તો સેમ કન્ડિશન, અહીંયા વચ્ચે NH, બાયફિનાઇલ એમાઇન પ્લસ શું બની જશે? તો H2O બનશે. રેડી? આનું નામ પાછું એઝ ઇટ ઇઝ ડાયફિનાઇલ એમાઇન. ઓકે, તો બાયફિનાઇલ એમાઇન જે છે એ આપણને મળશે. ચાલો, પછી પાછી એનિલીનની પ્રોસેસ. એનિલીન એટલે NH2. એની પ્રોસેસ હવે કોની સાથે કરાવવાની? તો સાંભળજો, એની પ્રક્રિયા NH2HCl મીન્સ કે હમણાં આપણે યાદ હોય તો એસિડ સાથેનો સોલ્ટ જોઈ ગયા હતા ને, એનિલિનિયમ હાઇડ્રોક્લોરાઇડ, બરાબર છે. એની સાથે હાઈ ટેમ્પરેચરે, હાઈ પ્રેશરે પ્રોસેસ કરાવીએ તો પ્રોડક્ટની અંદર એઝ ઇટ ઇઝ આપણને મળી જશે બેન્ઝીન રિંગ, NH, ફરી પાછી બેન્ઝીન રિંગ, ડાયફિનાઇલ એમાઇન એઝ ઇટ ઇઝ મળશે, પ્લસ જે મળશે ને એ આવશે NH4Cl. રેડી? અમોનિયમ ક્લોરાઇડ જે છે અહીંયા ફોર્મ થઈ જશે અને એઝ ઇટ ઇઝ ડાયફિનાઇલ એમાઇન મળશે. તો તમે જોઈ શકો કેટલી મીન્સ કે ગમે તે રીતે તમે એસાઇલેશન કરાવો ઓર એરાઇલેશન કરાવો, પ્રોડક્ટ જે છે એ નોર્મલી સરખા જેવી મળશે, બરાબર. કારણ કે પહેલું કમ્પાઉન્ડ સેમ છે, બાકીના બધા ફરે છે, તો સેમ જ પ્રોડક્ટ મળશે, પણ બાય પ્રોડક્ટ જે મળે છે ને HCl, H2, NH4Cl એ બધી અલગ અલગ મળશે. ઓકે, ડિપેન્ડ કરશે કે તમે રિએક્ટન્ટ કયું યુઝ કરેલું છે. ચાલો, આગળ વધીએ. નવી પ્રોસેસ જોઈશું એસાઇલેશનની પ્રક્રિયા, 3rd નંબરની. શું આવશે? તો એસાઇલેશનની પ્રક્રિયા. ઓકે, ચાલો, એસાઇલેશનની પ્રોસેસ. એરાઇલેશન ને આલ્કાઇલેશનમાં આપણે શું કર્યું કે આલ્કાઇલ ગ્રુપ દાખલ કર્યું ઓર એસાઇલ ગ્રુપ દાખલ એરાઇલ ગ્રુપ બેન્ઝીન રિંગ દાખલ કરી. હવે આપણે એસાઇલેશનની પ્રોસેસ કરાવશું. એસાઇલેશનની પ્રોસેસ જો તમે કરાવો તો એમાં છે ને COR, બરાબર છે, CO કાર્બોનિલ ગ્રુપ ધરાવતું જે આખો સમૂહ છે એ અંદર દાખલ થશે. લાઈક આપણી પાસે એક્ઝામ્પલ છે કે C6H5NH2 એનિલીન. એની પ્રોસેસ આપણે કરાવીએ, માનો કે CH3C ડબલ બોન્ડ OCl, બરાબર. આને કહેવાય એસિટાઇલ ક્લોરાઇડ, બરાબર.
તો એસિટાઇલ ક્લોરાઇડ સાથે જો આપણે એની પ્રોસેસ કરાવીએ ઇન પ્રેઝન્સ ઓફ pyridine ને હાયર ટેમ્પરેચર, બરાબર, તો જો આવું કરશું ને તો આપણી પ્રોડક્ટ રહેશે C6H5NH C ડબલ બોન્ડ O, અહીંયા CH3, બરાબર, આવું મળશે. પ્લસ દૂર શું થશે તો HC. આ જે પ્રોડક્ટ મળી છે, બરાબર, તો એને કહેવામાં આવશે એન એસિટાઇલ એનિલિન. શું આવશે? અહીંયા તમે જોઈ શકો કે આટલું ગ્રુપ છે ને એ એસિટાઇલ ગ્રુપ છે, બરાબર. એન એસિટાઇલ એનિલિન અથવા તો એને કહેવામાં આવશે એસિટેનિલાઇડ. શું કહેવાય? બરાબર, એસિટેનિલાઇડ કહેવામાં આવશે. ઓકે, ચાલો બીજી પ્રોસેસ જોઈએ. એમાં એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રોસેસ. હા, એસાઇલેશનની પ્રક્રિયા તમે જે 11 સાયન્સમાં જોઈ ગયા સેમ ડિટો પ્રોસેસ છે. એસિટિક એનહાઇડ્રાઇડ સાથે CH3CO ટ્વાઇઝો એસિટિક એનહાઇડ્રાઇડ, બરાબર. એસિટિક એનહાઇડ્રાઇડ સાથે સેમ કન્ડિશનમાં પ્રોસેસ pyridine પ્રેઝન્સમાં, અહીંયા શું આવશે? pyridine. રેડી? તો પ્રોસેસ થઈ અને અહીંયા શું થાય તો સાંભળજો, સેમ કન્ડિશન C6H5NH C ડબલ બોન્ડ O CH3. શું બનશે? એસિટેનિલાઇડ. એસિટેનિલાઇડ. અને અહીંયા માઇનસ શું દૂર થઈ જાય? CH3 C ડબલ O H. રેડી? તો કહેવાનું એમ કે એ રીતે તમને એસિટેનિલાઇડ મળશે અને આ રીતે એસિટિક એસિડ દૂર થશે. બરાબર, ચાલો બીજી રિએક્શન જોઈએ કે માનો કે આપણી પાસે છે C6H5NH2. રેડી? પણ હવે આપણે જે લઈશું ને એ લઈ લઈએ C6H5 C ડબલ બોન્ડ O Cl, બેન્ઝોઇલ ક્લોરાઇડ. શું લીધેલું છે અહીંયા? બેન્ઝોઇલ ક્લોરાઇડ. બરાબર, તો C6H5NH2 એનિલિન છે એની બેન્ઝોઇલ ક્લોરાઇડ સાથે ઇન એક્વિયસ NaOH પ્રોસેસ કરીએ. જો કન્ડિશન એના ઉપર બદલાતી રહેશે કારણ કે આપણું જે મેઇન રિએક્ટન્ટ છે એ રિએક્ટન્ટ ચેન્જ થાય એટલે પછી એની સાથે સંકળાયેલ જે પણ રિએક્ટન્ટ છે એ પણ બદલાય. તો C6H5NH C ડબલ બોન્ડ O C6H5 પ્લસ શું બનશે? NaCl. આપણને એમ થાય આ જ કેમ યુઝ કર્યો? અહીં Cl છે ને, એને કાઢવો તો પડશે. બરાબર છે, તો એવા ઇન્ટેન્શનથી અહીંયા યુઝ થાય છે. રેડી? ચાલો, તો તમે જોઈ શકો કે આપણી જે પ્રોડક્ટ બની છે, રેડી, એનું નામ છે બેન્ઝાનિલાઇડ એન્ડ ફિનાઇલ બરાબર, એન્ડ ફિનાઇલ બેન્ઝામાઇડ. આટલું એમાઇડ છે. એન્ડ ફિનાઇલ બરાબર, એન્ડ ફિનાઇલ બેન્ઝામાઇડ જે છે આપણી અહીંયા પ્રોડક્ટ રહેશે. ચાલો આગળ જોઈએ બીજી પ્રોસેસીસ. ચાલો ચાલો આ એક નોટ છે કે એનિલિન છે એના એનિલિનના બેન્ઝોઇલેશનની પ્રક્રિયા હમણાં જોઈ ગયા ને આપણે. બેન્ઝોઇલેશન એટલે આપણે કયું ગ્રુપ દાખલ કર્યું એ તમને કહી દઉં. C ડબલ બોન્ડ O C6H5 ગ્રુપ જે દાખલ કર્યું ને લાસ્ટમાં એને બેન્ઝોઇલ ગ્રુપ દાખલ કર્યું કહેવાય.
તો એનિલિનના બેન્ઝોઇલેશનની આ પ્રક્રિયા જે છે એનું નામ છે સ્કોટન બમન પ્રક્રિયા. બરાબર, તો સ્કોટન બમન પ્રક્રિયા તરીકે ઓળખાય છે. ઓકે, ચાલો આગળ વધીએ. આ નામ ભૂલવું નહીં, કારણ કે ઘણીવાર આ નામ જે છે ને એક્ઝામમાં પૂછાઈ ગયું છે કે આ પ્રક્રિયા કયા નામથી ઓળખાય છે, તો આપણને ખબર છે કે એને સ્કોટન બમન પ્રક્રિયા કહેવાય છે. ઓકે, ચાલો આગળ જોઈએ. ચોથા નંબરની પ્રક્રિયા. ચોથી જે પ્રોસેસ છે એ આવશે કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા. આ ઇમ્પોર્ટન્ટ છે, આમાં ધ્યાન આપજો. કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા. બરાબર, આને કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા કહેવાય. નોર્મલી રિએક્શનમાં થશે શું, તો એનિલિન જે છે, પ્રોપર ધ્યાન આપજો, ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે. આઈ થિંક જ્યારે ગુજરાત બોર્ડમાં ચાલી હશે ત્યારે સરે પણ તમને કીધું હશે કે આ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ છે. ઓકે, તો કાર્બાઇલ એમાઇન કસોટી જે છે, નોર્મલી કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા આપણે લખેલું છે અને કાર્બાઇલ એમાઇન કસોટી તરીકે પણ ઓળખવામાં આવે છે. એનિલિન જે છે એની ક્લોરોફોર્મ સાથે આલ્કોહોલિક KOHની હાજરીમાં ઊંચા તાપમાને પ્રોસેસ કરાવો એટલે તમને ફિનાઇલ આઇસોસાયનાઇડ મળે. લાઈક આપણે એક્ઝામ્પલ જોઈએ C6H5NH2 એનિલિન. એની કોની સાથે પ્રક્રિયા? ક્લોરોફોર્મ. બરાબર, આલ્કોહોલિક KOH સાથે એટ અ હાયર ટેમ્પરેચર પ્રોસેસ કરાવો તો આપણને મળશે C6H5N ટ્રિપલ બોન્ડ C પ્લસ બીજું બની જાય KCl પ્લસ બની જાય H2. બરાબર, તો આ જે બન્યું છે એનું નામ છે ફિનાઇલ આઇસોસાયનાઇડ. ફિનાઇલ આઇસોસાયનાઇડ. બરાબર, તો ફિનાઇલ આઇસોસાયનાઇડ જે છે એ અહીંયા મળશે. હવે નોર્મલી સંતુલનની વાત કરીએ તો સંતુલનમાં Cl3 છે, અહીંયા હું 3 કરું. બરાબર છે, તો મારે અહીંયા પણ 3 કરવા પડશે, થાય ને? તો પછી આગળ જોઈએ. ત્રણ હાઇડ્રોજન ને 3 ને 2 5 ને 1 6. બરાબર, તો અહીંયા પણ 3 કરી દો. બરાબર, તો થઈ ગયું સંતુલન એકદમ રેડી. હવે નોર્મલી કન્ડિશન શું છે સાંભળજો, કે આ જે પ્રક્રિયા છે, બરાબર છે, એનિલિનની, એ બીજા પ્રાઇમરી એમાઇન જે છે એરોમેટિક ઓર એલોફેટિક, બરાબર છે, આઇસોસાયનાઇડ ટેસ્ટ ડિસ્ટિંક્શન ટેસ્ટ ફોર પ્રાઇમરી એમાઇન્સ ઓનલી. પ્રાથમિક એમાઇન માટેની આ એક કસોટી છે. બરાબર છે, અને એ બંને પ્રકાર માટે છે, એરોમેટિક અને એલિફેટિક. પણ પ્રાઇમરી એમાઇનની કસોટી છે. કયા એમાઇનની છે? ખાલી પ્રાથમિક એમાઇનની કસોટી છે. સેકન્ડરી અને ટર્શરી જે છે એ આવી પ્રોસેસ આપતા નથી. બરાબર, તો બહુ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે કાર્બાઇલ એમાઇન કસોટી. ચાલો 5મી રિએક્શન જોઈએ આપણે આગળ. ચાલો 5th નંબરની જે પ્રોસેસ છે એ આવશે રિએક્શન વિથ આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ સાથેની પ્રક્રિયા. ચાલો, હવે આલ્ડીહાઇડ સાથેની પ્રોસેસમાં શું થશે તો એ સાંભળજો. નોર્મલી ઝિંક ક્લોરાઇડ, બરાબર, અથવા એસિડની પ્રેઝન્સમાં જ્યાં તમે એનિલિન જે છે એને આલ્ડીહાઇડ સાથે રિએક્શન કરાવો તો એમાંથી તમને સ્કીફ બેઝ મળી જાય. યાદ હોય તો સ્કીફ બેઝ એવું નથી કે આપણે ફર્સ્ટ ટાઈમ જોઈએ છે. આ જ લેશનની અંદર અગાઉ આપણે જ્યારે કેમિકલ પ્રોસેસીસ જોઈ ત્યારે સ્કીફ બેઝ જે બને છે ને, બરાબર છે, એ જોયેલો છે. બરાબર છે, એટલે અહીંયા આપણે એવું જ કંઈક અત્યારે જોવાના છીએ કે આલ્ડીહાઇડ સાથેની પ્રોસેસથી સ્કીફ બેઝ બેન્ઝાઇલિડીન એનિલિન કઈ રીતે ફોર્મ થાય છે. ચાલો જોઈએ. માનો કે C6H5NH2 એનિલિન લીધું. બરાબર, એની પ્રોસેસ આપણે કોની સાથે કરાવવાની છે તો CHO. બરાબર, અને એની સાથે માનો કે આપણે લઈએ C6H5 બેન્ઝાલ્ડીહાઇડ ZnCl2 અથવા
ZnCl2 લઈ શકાય અથવા આપણે લઈ શકીએ H પ્લસ. રેડી? આ જે છે એ બંનેમાંથી કોઈ પણ એક અને ઊંચું તાપમાન, ત્યારે કન્ડિશન એવી થશે અહીંયાથી H2 ને અહીંયાથી O માઇનસ શું થઈ જશે H2O. બાકીનું બધું જોડી દો તો C6H5N બરાબર H ડબલ બોન્ડ C N સાથે H નહીં આવે, બંને હાઇડ્રોજન તો આપણે કાઢી નાખ્યા છે બરાબર. ડબલ બોન્ડ C એની સાથે હાઇડ્રોજન અને C6H5 આવું આલ્કીન મળે છે બરાબર છે, જેને શું કહેવામાં આવશે બેન્ઝાઇલિડીન એનિલીન. બેન્ઝાઇલિડીન બરાબર. બેન્ઝાઇલિડીન એનિલીન જે આપણને મળે છે સ્કીફ બેઝ કહેવાય. રેડી? ચાલો આગળ પ્રોસેસ જોઈએ. આ સ્કીફ બેઝ છે એ હાઇડ્રોલિસિસ કરાવવામાં આવે તો એનિલીન આપે છે બરાબર. એસિડની હાજરીમાં એનું હાઇડ્રોલિસિસ કરાવો તો આપણને શું આપશે એનિલીન. નોર્મલી પ્રોટેક્ટ ધ એમિનો ગ્રુપ ડ્યુરિંગ નાઇટ્રેશન. ઓકે ચાલો, એક વાત છે કે આ જે પ્રોસેસ તમે જુઓ છો એમાં એણે એમ કીધું કે આનું હાઇડ્રોલિસિસ કરાવવું વત્તા અંદર શું નાખી દો પાણી. જેવું હું પાણી નાખીશ ને એટલે મને મળી જશે C6H5NH2 એનિલીન પ્લસ બની જશે C6H5CH. પાછું એનું એ બની જશે કઈ પ્રક્રિયાથી? જળ વિભાજનથી બરાબર. જળ વિભાજનની પ્રોસેસથી ફરી પાછી એની એ પ્રોડક્ટ મળશે. રેડી? ચાલો, તો એક વસ્તુ થઈ શકે કે એમિનો ગ્રુપ જે છે એ નાઇટ્રેશનની પ્રક્રિયા દરમિયાન, માનો કે મારે નાઇટ્રેશનની પ્રોસેસ કરાવવી હોય અને એમિનો ગ્રુપ જે છે એને રક્ષણ કરવું છે, તો એને પહેલાં હું આમાં કન્વર્ટ કરી દઉં આ ગ્રુપમાં અને પછી હાઇડ્રોલિસિસ કરાવું તો ફરી પાછું NH2માં આવી જશે બરાબર. એટલે કહેવાનું એમ કે એક પ્રોટેક્ટિંગ ગ્રુપ તરીકે આ વર્તી શકે છે. એના તરીકે વર્તી શકે, રક્ષણાત્મક સમૂહ તરીકે. રક્ષણાત્મક સમૂહ તરીકે વર્તે. ઘણીવાર એવું બની શકે ને ઘણીવાર એવું તમે જોશો કોઈ રિએક્શનમાં કે એ રિએક્શનની અંદર રક્ષણાત્મક સમૂહની જરૂર પડે બરાબર. તો ત્યારે આ પ્રોસેસ જે છે તમને કામમાં લાગી શકે. ઓકે ચાલો, પછી બીજું આપણે એમ કહી શકીએ કે આનું આપણે રિડક્શન કરાવીએ તો બરાબર. તો રિડક્શન કરાવવામાં આવે સ્કીફ બેઝનું તો શું મળી શકે? મતલબ આપણે હાઇડ્રોલિસિસ કરાવ્યું હતું ને એનું એ પ્રોડક્ટ પાછી મેળવવા. હવે આપણે એનું શું કરાવશું? રિડક્શન. રેડી? રિડક્શનની પ્રોસેસમાં શું 2 મોલ H દાખલ કરવાના બરાબર, અને નિકલ ઉદ્દીપકની પ્રેઝન્સ બરાબર. તો જેવી આપણે પ્રોસેસ કરાવશું એટલે જ્યાં વેલેન્સી ઘટે છે ત્યાં હાઇડ્રોજન દાખલ થાય, લાઈક C6H5NH સિંગલ બોન્ડ CH બરાબર. આવી જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ આપણને મળશે. એને કહેવામાં આવશે N ફિનાઇલ એનિલીન. શું આવશે? N ફિનાઇલ બરાબર. શું આવશે? N ફિનાઇલ એનિલીન. N ફિનાઇલ એનિલીન બરાબર. C6H5NH C6H5 સ્કીફ બેઝ છે બરાબર. એને કહેવામાં આવશે N ફિનાઇલ બેન્ઝાઇલ એનિલીન. બેન્ઝાઇલ, અહીંયા હું ફિનાઇલ ના લખી શકું, ઇટ્સ માય ફોલ્ટ. ઓકે, આ બેન્ઝાઇલ ગ્રુપ છે તો N બેન્ઝાઇલ એનિલીન બરાબર. સ્કીફ બેઝ. ચાલો,
આગળ જોઈએ. રેડી? તો ઓકે, અહીંયા સુધી રાખીએ. હજી આપણી પાસે છે ઘણી બધી રિએક્શન, બરાબર છે. એનિલીનને લઈને એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, લાઈક ડાયઝોટાઇઝેશન એન્ડ સો મેની અધર રિએક્શન્સ, બટ એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. ઓકે, કારણ કે ઓર્ગેનિક છે તો ઓર્ગેનિક એ ક્યારેક ખાશો ને તો પચશે નહીં, એટલે તમારે ધીરે ધીરે બધું એક પછી એક જોવું પડશે.